નમસ્કાર, હું રેશમા. બજેટ 2022-23ની ચર્ચામાં ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. ખાસ કરીને જે પ્રકારે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પહેલો સ્લોટ જે છે એ રજૂ કરવામાં આવ્યો છે, તેની અંદર પણ ખાસી બધી ચર્ચાઓ કરવામાં આવી. મહત્વની વાત કે જે આશા અપેક્ષાઓ રાખવામાં આવી હતી તે આશા અપેક્ષાઓ ઉપર હજી પ્રશ્નાર્થ છે કે નહીં, તેનો જવાબ કોઈ મળ્યો છે કે નહીં, તે એક મહત્વનો સવાલ સાબિત થશે. તે સાથે સાથે બીજી એક મહત્વની વાત એ રહેશે કે ખાસ કરીને કોરોનાનો આ સમય રહ્યો, ગયા 2 વર્ષની જો આપણે વાત કરીએ, અત્યારે પણ તેનું રિફ્લેક્શન હજી છે. ઘણા બધા ઉદ્યોગો જે છે અને જે વેપારીઓ છે તે પણ હજી જલ્દીથી ઊભા નથી થઈ શક્યા. હજી જે પ્રમાણેની પરિસ્થિતિઓ સુધારવી જોઈએ તેમાં કોઈ પ્રકારે મોટો એવો સુધારો નથી દેખાતો. પણ જે આશાઓ દેખાતી હતી તેમાં શું પૂરેપૂરું ફૂલફિલ થયું છે કે નહીં, તે એક મહત્વનો સવાલ છે. તે સાથે સાથે કે ટેક્સ પેયર્સ જે છે તેમની માટે કેવા પ્રકારે આ બજેટ સમાચાર લઈને આવ્યું છે, કેવા શું ગુડ ન્યૂઝ લઈને આવ્યું છે કે નહીં, તે એક મહત્વની વાત છે. ઓલ ઓવર આપણે બજેટની અહીંયા ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA તાપસ રૂપારેલિયા અમારી સાથે જોડાયા છે. આપનું સ્વાગત કરું છું તાપસજી. તાપસજી, સૌપ્રથમ વાત કે આપની પ્રતિક્રિયા શું છે ઓલ ઓવર જે બજેટ આપે જોયું છે, તો ખાસ કરીને ગયા વર્ષના બજેટની આ વર્ષના બજેટની જો આપણે વાત કરીએ તો એની જો કમ્પેરિઝનમાં મૂકીએ છે તો કોઈ એવા બદલાવ જોવા મળ્યા છે કે પછી એઝ ઇટ ઇઝ એમાં થોડું નાનો અમથો સુધારો કરીને આ પેશ કરવામાં આવ્યું છે? તો બજેટથી દર વખતે આપણને કેવું હોય અપેક્ષા કે કંઈક સ્લેબ રેટ ચેન્જ કર્યો, કોઈ એક્ઝેમ્પશન વધાર્યા, કોઈ ટેક્સ બેનિફિટ મળ્યો, એવું નથી આ વખતે. લાસ્ટ યર પણ એવું જ હતું. ગયા વર્ષે પણ આવા ટાઈપના કોઈ જ અનાઉન્સમેન્ટ નહોતા. અને લાસ્ટ યર એક બહુ જ ચર્ચા થઈ હતી કે સમટાઈમ્સ બજેટમાં નો સરપ્રાઈઝ ઇઝ અ બિગ સરપ્રાઈઝ. એટલે સીધું બજેટ હોવું એ બી એક જાતની એક સરપ્રાઈઝ છે. અને ત્યારે બી બજેટમાં કંઈ બહુ જ નેગેટિવ્સ નહોતા અને એની સાથે કે એટલા મોટા પોઝિટિવ્સ ઓન ધ ફેસ ઓફ ઇટ ના દેખાય એવી રીતનું હતું. અને બજેટને એવી રીતે બહુ સારું કન્સિડર કરવામાં આવ્યું હતું. અને અલ્ટિમેટલી જ્યારે એની ડિટેલ જોવામાં આવી ત્યારે એને પોઝિટિવ રિવ્યુ મળ્યા હતા. કન્સિડરિંગ ધેટ એક્સપિરિયન્સ, એવું લાગે છે કે એ જે લોકોને કન્ટિન્યુ કરવાની ઈચ્છા હતી અને એ જ રીતે આ વખતે કન્ટિન્યુ કર્યું છે. ઓન ધ ફેસ ઓફ ઇટ તમે જો ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સ માટે કંઈ જ નથી. ધેર ઇઝ નો કોઈ ચેન્જ નથી. સ્લેબ રેટ્સમાં જે જૂના હતા એ જ યથાવત છે. ડિડક્શન્સ, એક્ઝેમ્પશન્સ નથી. બહુ બધા જેટલા બી પ્રી બજેટ એક્સપેક્ટેશન્સ લોકોએ કીધા હતા એમાં એવું હતું કે ATC ની જે લિમિટ છે 1.5 લાખની એ વધારવી જોઈએ. કોરોનાના લોકોએ જે ખર્ચા કર્યા છે એની સ્પેસિફિક ડિડક્શન મળવું જોઈએ. ATD જે સેક્શન છે જેમાં મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે ભર્યો હોય તો એ કોરોનાના લીધે લોકોનો બહુ જ વધી ગયો છે, તો એટલીસ્ટ એનું એક એડિશનલ ડિડક્શન મળવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી ઓર ફોર્ચ્યુનેટલી એવું કંઈ છે નહીં આ બજેટમાં. જી, અમારી સાથે શૈશવ વોરા પણ જોડાયા છે. શૈશવભાઈ, આપનું પણ સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં. શૈશવભાઈ, ઓલ ઓવર જે આશા અપેક્ષાઓની જો વાત કરવામાં આવે તો કેવું છે આ વખતનું આ બજેટ? મોટા ભાગે તો એવું લાગે છે કે ક્રિપ્ટો કરન્સી ઉપર વધારે પડતું ફોકસ કરી અને એની ઉપર કંઈક ત્યાં એક આખી ગોઠવણ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કેમ કે બ્લોક ચેઇન મારફતે કંઈક આગળ વધવાનું છે. ક્રિપ્ટો કરન્સી એટલે ક્રિપ્ટો કરન્સીનું નામ નથી લેવાયું કદાચ. વર્ચ્યુઅલ કરન્સી આ પ્રકારનું બધું વર્ચ્યુઅલ ચાલી રહ્યું છે. એટલે એક તો 30% પેલો કંઈક ટેક્સ નાખી દીધો, પછી TDS પણ છે દીધું, એમાં ગિફ્ટ વર્ચ્યુઅલ એસેટ ઉપર તો પણ થઈ ગયું. એટલે હવે આના આપણે શું છે કે આપણે બધું પંડિતાઈની ભાષામાં જ બધી વાતો થતી હોય છે. ખુલીને ક્યારેય કોઈ નાણામંત્રી હોય કે કોઈ બી મંત્રી કે કોઈ બી કાયદો બોલાતો જ નથી. એટલે હવે જે કંઈ ઇન્ટરપ્રિટેશન થઈને આવે એ વસ્તુ અલગ છે. પણ ઓવરઓલ આપણે જોઈએ તો સામાન્ય માણસ માટે આ બજેટમાં એવું જે ભાઈ તમે જે કરતા હતા એ કરતા રહો અને તમે જે કરો છો એ બદલ થેન્ક યુ. આનાથી વધારે કશું સામાન્ય માણસને ખાસ કંઈ મળ્યું છે નહીં. એટલે ઓવરઓલ જે કંઈ છે બ્લોક ચેઇન મારફત થવાની જે બધું ચાલુ કરવાનું છે કે કદાચ ગવર્મેન્ટ પોતાની પણ ક્રિપ્ટો કરન્સી લાવી શકે એ પ્રકારનું આ એક બજેટમાં કંઈક એક જેને કહેવાય કે હિન્ટ આવી કે 68 આપવામાં આવ્યો છે. એટલે હવે જોઈએ આમાં આગળ શું આવે છે. એક પછી એક પેલી ડુંગળીની પરતો ખુલતી જશે એમ પછી ડુંગળી ગંધાવાની ચાલુ થશે. જી, તાપસજી, જે પ્રકારે અહીંયા વાત કરવામાં આવે છે, સતત જે ટેક્સ પેયર્સને અહીંયા કોઈ પ્રકારે ફાયદો તો નથી જ મળ્યો એવું કહી શકીએ ખરા આપણે? ડાયરેક્ટલી કહી શકાય એવું કે કોઈ જ બેનિફિટ નથી મળ્યું. એટલે તમને કોઈ સ્લેબ રેટ ચેન્જ નથી થયો. તમને ટેક્સ આઉટગો, તમે લાસ્ટ યર જે ઇન્કમ કમાતા હતા આ વર્ષે બી જો એ જ ઇન્કમ કમાતા હશો તો તમારો કોઈ જ ટેક્સ બચવાનો નથી. ગવર્મેન્ટના જે રેવન્યુ છે એ એમને અલગ અલગ રીતે જ્યાં જ્યાં એનું ઇન્વેસ્ટમેન્ટ કરશે રોડ્સ અને બ્રિજીસ માટે,
રેલવેઝના ઇમ્પ્રુવમેન્ટ માટે, એર ટ્રાવેલિંગ માટે, એવા ઘણા બધા એમાં એ લોકોના એક્સપેન્ડિચર કેવી રીતે કરશે એના માટે ઘણું બધું છે. બટ ઇન્ડિવિજ્યુઅલી મારો ટેક્સ, હું જે લાસ્ટ યરમાં ઇન્કમ ટેક્સ ભર્યો તો આ વર્ષે શું હું એટલો જ ઇન્કમ ટેક્સ ભરીશ? તો એનો જવાબ હા છે. એક ક્રિપ્ટોકરન્સી ઉપર બી જે શૈશવભાઈ બોલ્યા એના પર જસ્ટ ટુ એડ, વાત સાચી છે, ક્રિપ્ટોકરન્સી માટે અનાઉન્સમેન્ટ હતું અને એમાં બંને પોઈન્ટ કવર કરવામાં આવ્યા છે. એટલે ક્રિપ્ટોકરન્સીના તમારું જે બી ટ્રેડિંગ હોય એના પર 30% ટેક્સ લાગશે અને એ ટ્રેક કરી શકે ગવર્મેન્ટ, કોઈ એમાંથી છટકી ના જાય એ માટે થઈને TDS હોય છે. 1% TDS ડિડક્ટ થશે, પણ જ્યારે અલ્ટિમેટલી તમારો 30% ટેક્સ ભરવાનો આવે ગેઇન ઉપર, એમાંથી તમને એ ઓફકોર્સ બાદ મળી જાય. કોઈ પોતાનો ડિજિટલ એસેટ છે, કોઈ બીજાને ગિફ્ટ આપે તો એના પર બી ટેક્સ છે. એટલે સીધું એવું દેખાઈ રહ્યું છે ગવર્મેન્ટને કે આ જે ક્રિપ્ટોકરન્સીમાં જે ડીલ કરો છો એ એમના હિસાબે સ્પેક્યુલેશન છે. એટલે એટલીસ્ટ એક રેકોગ્નિશન મળ્યું છે, સારી વાત છે. અત્યાર સુધી એ અંધારામાં હતું કે ક્રિપ્ટોકરન્સીનું શું થશે, શું ટેક્સેબિલિટી છે, કોઈને ખબર નહોતી. તો એટલીસ્ટ એ સારી વસ્તુ છે. અને બીજી સારી વસ્તુ એ હતી કે RBI જે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ આ બ્લોકચેન ટેકનોલોજી જેના બેઝિસ પર આ જે બધા ક્રિપ્ટોકરન્સીઝ હોય છે, એ બ્લોકચેન ટેકનોલોજીથી RBI પોતાની એક કરન્સી લઈને આવશે બાય 2023. એ જોવાનું રહેશે કે કેવી રીતે લઈને આવે છે. એનું જે રૂપી ડિનોમિનેશન છે સેમ ટુ સેમ જે આપણી કરન્સી જે INR જે છે એના પ્રમાણે ચાલશે, કઈ અલગ ચાલશે, એ જોવાનું છે. પણ RBI પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાની છે. દેટ ઇઝ અ ફેક્ટ ઇન ધ બજેટ. જી શૈશવભાઈ, ક્રિપ્ટોકરન્સીની જો અહીંયા વાત કરીએ, ઘણી બધી વાત કરીએ, આપે કરી, તાપસજીએ કરી, અને ખાસ કરીને બજેટમાં પણ જે એડ કરવામાં આવ્યું છે, સામાન્ય લોકોની જો અહીંયા વાત કરીએ ને, જે આશા અપેક્ષાઓ ખાસ સામાન્ય લોકો જે રાખી રહ્યા હતા, એક બાજુ આપણે જોયું કે કોરોનાની મહામારીનો ભોગ અને ભાગ બંને બન્યા, અને જે પરિસ્થિતિઓ અત્યાર સુધી છે, એ ક્રિપ્ટોકરન્સીની જો અહીંયા એક બાજુ વાત આપણે મૂકીએ છીએ, જેની અંદર ડિટેલ આપણે એક બાજુ ચર્ચા કરીએ અને એક બાજુ સામાન્ય જનતાની આશા અપેક્ષાઓને જોઈએ, તો આ બંને ક્યાંય બંધ નથી બેસતા એવું તો ચોખ્ખે ચોખ્ખું બજેટમાં દેખાઈ રહ્યું છે. બિલકુલ. એટલે સામાન્ય માણસને ક્રિપ્ટોકરન્સી એટલું એવું છે કે ક્રિપ્ટોકરન્સીનું બહુ જાણીતું છે કે ભાઈ બિટકોઈન. દરેક અત્યારે તમે એક રસ્તામાં ટેમ્પાવાળાને કે રિક્ષાવાળાને પૂછો કે બિટકોઈન શું છે, ખબર છે? તો એને એટલી ખબર છે કે આવી કંઈક વસ્તુ અત્યારે દુનિયામાં અસ્તિત્વમાં છે કે નથી, પણ વાતમાં તો આનું અસ્તિત્વ છે. એટલે બિટકોઈનમાં આટલો સટ્ટો ચાલ્યો, બિટકોઈનમાં આટલું થયું, બિટકોઈનમાં આમ થયું. એટલે ક્રિપ્ટોકરન્સી શું છે એને હવે ધીમે ધીમે લોકોએ સમજવી પડશે, લોકો સમજતા થઈ જશે. એટલે આને એક બહુ સિમિલર, બહુ નાનકડું ઉદાહરણ કહીએ તો શેર બજારની સાથે એક જે શેર બજારની જોડે સામાન્ય માણસને એક તમને કહું કે છેલ્લા 3 દશકા પહેલા વિચાર કરો ને તો કોઈને બહુ લેવા દેવા નહોતું, પણ જ્યારથી હર્ષદ મહેતાની તેજી ચડી, જેનો હું સાક્ષી છું, એ જ્યારથી હર્ષદ મહેતાની તેજી ચડી એ દિવસથી એવું થયેલું કે દરેક પાનના ગલ્લેથી કે દરેક શાકવાળાને ત્યાં ઇસ્યુ જે નીકળતા હતા, પબ્લિક ઇસ્યુ જે થતા હતા, એના ફોર્મ્સ વેચાતા થઈ ગયેલા. એટલે હું એ પરિસ્થિતિ કદાચ અત્યારે આવનારા ભવિષ્યમાં હું જોઈ રહ્યો છું કે ક્રિપ્ટોકરન્સીને જો જનસાધારણ સુધી આ ક્રિપ્ટોકરન્સી જો કદાચ ભારત સરકાર પોતાની ક્રિપ્ટોકરન્સી લાવે તો આ એક જનસાધારણ સુધી પહોંચી જવામાં આને વાર નહીં લાગે, કેમ કે એનું બેકગ્રાઉન્ડ ઓલરેડી તૈયાર થઈ ગયું છે. હવે બ્લોકચેનની જે તાપસભાઈ જે વાત કરી, બ્લોકચેનમાં શું છે કે અત્યારે બ્લોકચેન કોણ રેગ્યુલેટ કરે છે, શું કરે છે, ક્યાંથી થાય છે, એ એક બહુ મોટું જેને કહેવાય ને કે ગૂઢ છે, રહસ્ય છે. હવે આ રહસ્ય આપણે એ રહસ્યની જાળા સાથે એ રહસ્યને સ્વીકારી અને RBI ને ભારત સરકાર આગળ વધવા માંગે છે કે પછી ભારત સરકાર પોતે પોતાનું અત્યારે ચોક્કસ એમ કીધું છે કે આપણે પોતાની કરન્સી લાવવાના છીએ, પણ પેલી જે અત્યારે જીવે છે કે જેનું કશી બિટકોઈન વિશે વધુ કોઈ માહિતી અવેલેબલ થતી નથી કે બીજી કોઈ પણ ક્રિપ્ટોકરન્સી છે કે એનો માલિક કોણ, એની રેગ્યુલેટરી ઓથોરિટી કોણ. કેમ કે આજે સવારે બિટકોઈન જો મેં લીધો હોય કે XYZ કોઈ પણ ક્રિપ્ટોકરન્સી લીધી, 1 રૂપિયાની લીધી હોય તો એને 100 રૂપિયાની થતા વાર નથી લાગતી, અને 1000 રૂપિયાની લીધી હોય તો એનો રૂપિયો થતા વાર નથી લાગતી. હવે આની ઉપરની કોઈ રેગ્યુલેટરી ઓથોરિટી અત્યારે વર્લ્ડમાં ક્યાંય દેખાતી નથી. શેર બજારની અંદર તો આપણે પછી પાછળથી સેબીનું સર્જન કર્યું આખું હર્ષદ મહેતાની તેજી પછીનું કે ભાઈ આ કંઈક ગડબડ છે, બધું શું છે. એટલે આપણી પાસે એક ભૂતકાળ છે કે ડીમેટ ફોર્મમાં જ્યારે શેર લાવ્યા, આ બધું આપણે કરી ચૂક્યા છીએ. એક ભૂતકાળ છે કે જ્યાં કૌભાંડો થયેલા રાષ્ટ્રને અને લોકોને ઘણી મોટી કિંમત ચૂકવવી પડેલી. એક જે કૌભાંડ થયો એમાં આખી માધુપુરા બેંક ઉઠી અને એની અંદર લોકોની મરણ મૂડી, એક શબ્દ ગુજરાતી શબ્દકોશમાં નવો જોડવામાં આવ્યો હતો. ભગવત ગોમંડળની અંદર આ શબ્દ નથી મરણ મૂડીનો. એ મરણ મૂડી લોકોની ખવાઈ ગઈ અને કંઈક લોકોએ આત્મહત્યાઓ કરી કે જે ક્યારેય છાપામાં કે ક્યાંય નથી આવ્યું. એટલે બિટકોઈનની અંદર આ પરિસ્થિતિમાં આપણે જઈએ એ પહેલા એ બ્લોકચેન શું છે,
કઈ રીતે રેગ્યુલેટ થશે, એને કઈ રીતે પકડવામાં આવશે. ભારત સરકાર પોતે જે ક્રિપ્ટોકરન્સી કદાચ બહાર પાડશે તો એની ઉપર તો ચલો જાણ્યું કે આપણે કંટ્રોલ રહેવાનો છે, પણ જે પરદેશી છે, જે વિદેશી છે, એની ઉપરનો આપણો કંટ્રોલ ક્યાં કઈ રીતે શું છે, એટલે પહેલા એ કંટ્રોલ લઈને પછી આપણી કરન્સી બહાર આવે તો શું થશે કે કમસે કમ આપણે જે ભૂતકાળ જોયો છે શેર બજારની અંદર, જે રાતા પાણીએ લોકો રડ્યા છે, રાતા પાણી એટલે લોહીનો રંગ લાલ હોય, એટલે અહીંયા થોડી સ્પષ્ટતા જરૂરી છે કે લોહીના આંસુ લોકોએ પાડ્યા છે. એ ક્રિપ્ટોકરન્સીમાં એક સામાન્ય માણસ ના પાડે એવી અત્યારે અપેક્ષા ખરી કે આમાં સામાન્ય માણસ બિચારો સલવાઈ ના જવો જોઈએ, એને પ્રોપર વસ્તુનું ગાઈડન્સ મળી જાય અને પછી અંદર પડે તો કદાચ વર્થિટ છે, લેખે લાગશે આખી એક્સરસાઇઝ. જી તાપસજી, આપનું શું કહેવું છે? બિટકોઇનની વાત કરીએ કે કોઈ બી બીજી ક્રિપ્ટોકરન્સીઝની વાત કરીએ તો જ્યારથી એ બધા ફેમસ થયા છે, આઈ થિંક 10 વર્ષ પહેલા આવ્યા હતા અને 2017માં ને એમાં બહુ જ ઉછાળો આવ્યો હતો એ બધાના પ્રાઇસીસમાં, અને લોકોને એમાં ખાસું બધાનો ઇન્ટરેસ્ટ જાગ્યો હતો. અને હવે આપણે જોઈએ તો આઈપીએલ ની બધી જે મેચીસ હતી એમાં બધા ટ્રેડર, એના બધા એક્સચેન્જીસ જે છે એની બધી ખાસી બધી એડવર્ટીઝમેન્ટ આવવાની ચાલુ થઈને લોકોને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એડવર્ટીઝમેન્ટ બધી થાય છે. બટ ગવર્મેન્ટ આઈ થિંક બહુ પહેલેથી સ્ટેન્સ બહુ ક્લિયર હતો અને એવું કીધું છે કે આ કોઈ જ રેગ્યુલેટેડ નથી, એટલે આમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે તમારે ચેતવું જોઈએ. એ ગવર્મેન્ટે બહુ જ પહેલેથી કીધેલું છે, એટલે આઈ ડોન્ટ સી કે એમાં કઈ પ્રોબ્લેમ છે. એટલે એમાં ગવર્મેન્ટે એનાથી વધારે બીકોઝ એ રેગ્યુલેટ નથી થઈ શકતું, જે શૈશવભાઈએ બહુ બરાબર પોઈન્ટ આઉટ કર્યું કે કેવી રીતે મિકેનિઝમ થાય છે. હવે એ જે બ્લોકચેન મેથોડોલોજી, એટલે જે બ્લોકચેન ટેકનોલોજી પર થાય છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, એમાં કોઈનું ક્યાંય ઇન્વોલ્વમેન્ટ, એટલે કોઈ માણસ વચ્ચે એને કંટ્રોલ ના કરી શકે, એ ઓટોમેટિક કંટ્રોલ પર ચાલે છે, એ જેની ખાસિયત છે આ ટેકનોલોજી. એટલા માટે થઈને એને કોઈ રેગ્યુલેટ નહોતું કરી શકતું. એના માટે પણ એક બિલ જે છે પાર્લામેન્ટમાં ઇન્ટ્રોડ્યુસ થવાનું હતું, પ્રોબેબલી એના પર કંઈક ડિસ્કશન્સ ચાલી રહ્યા છે અને એટલા માટે હજી નથી ઇન્ટ્રોડ્યુસ થયું. બટ આઈ ફીલ કે એ બી થોડા ટાઈમમાં, સમયમાં આવી જશે. અને જે બીજા જે બધી બ્લોકચેન કરન્સીઝ છે, અને આજકાલ એનએફટીસ ચાલ્યા છે અને નોન ફંજીબલ ટોકન્સ કહેવાય છે, ડિજિટલ એસેટ, શૈશવ સર બોલ્યા થોડી વાર પહેલા કે જે એની વાત થઈ હતી, એ નોન ફંજીબલ ટોકન્સ એ બી એ બ્લોકચેન મેથોડોલોજી પર જ ચાલે છે, પણ એ તમારા ડિજિટલ એસેટ છે. તમે ઓનલાઈન ડ્રોઈંગ બનાવીને વેચ્યું, પછી ડ્રોઈંગ આગળ જેટલી વાર વેચાતું જાય એટલી વાર તમને એનો પ્રોફિટ મળે. તો એ જે બધું જે બ્લોકચેન ટેકનોલોજીથી બધું થાય છે એને કેવી રીતે રેગ્યુલેટ કરવું, આઈ થિંક એ બહુ જ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. તો એના માટે એક કાયદો લાવવા માટે ગવર્મેન્ટને થોડો ટાઈમ લાગશે, અને આઈ થિંક બજેટમાં એ વસ્તુ લાવવી વુડ નોટ બી પોસિબલ ફોર ધ ગવર્મેન્ટ. એટલા માટે કદાચ એનો એક સ્પેસિફિક, જ્યાં સુધી મારી જાણકારી છે એના પર એક લો ઓલરેડી તૈયાર છે, ડ્રાફ્ટ, અને એ જલ્દીથી પાર્લામેન્ટમાં ઇન્ટ્રોડ્યુસ થશે જ. અને એને બીજી કરન્સીને ઇન્ડિયામાં કઈ રીતે ડીલ કરશે એ દેખાશે. પણ જ્યાં સુધી વાત રહી કે નોર્મલ માણસને ક્રિપ્ટોકરન્સીથી પ્રોબ્લેમ થાય, તો હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, મને બ્લોકચેન ટેકનોલોજીમાં નથી ખબર પડતી, ને હું બિટકોઇનમાં મેં આજ સુધી એક પણ રૂપિયો કે કોઈ પણ જાતની ક્રિપ્ટોકરન્સીમાં આઈ હેવ નેવર ઇન્વેસ્ટેડ ઇન. જી શૈશવભાઈ, સરકારી ક્રિપ્ટોકરન્સીની જો આપણે વાત કરીએ, જે પ્રમાણે કહ્યું કે ભારતમાં ખાસ કરીને પોતાના ડિજિટલ રૂપિયા ભારત પણ બહાર પાડી શકે તેવી શક્યતાઓ આજે બજેટની અંદર દેખાઈ રહી છે, તો તેમાં કોઈ અહીંયા બૂસ્ટર ડોઝ મળશે ખરું, એવું આપણે વિચારી શકીએ? હા, ચોક્કસ મળે. એટલે ઇકોનોમીને બૂસ્ટર ડોઝ ચોક્કસ મળે. કે બ્લોકચેનમાં છે ને, જે બી રૂપિયા આવે છે એ ચારે બાજુથી રૂપિયા આવે છે, જેને આપણે અત્યારે શેર બજારની અંદર કહીએ તો એફડીઆઈ છે. હું અગેન એન્ડ અગેન શેર બજારનું ઉદાહરણ જ આપતો રહું છું, કેમ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે અને એફડીઆઈઓ, બધા એફઆઈઆઈઓ છે, ફોરેન ઇન્વેસ્ટર, સોરી નોટ ધેટ ઇઝ એફડીઆઈ, એફઆઈઆઈ છે. હવે એફઆઈઆઈ ક્યારેક પૈસા નાખે છે, ક્યારેક પૈસા લઈ જાય છે. હવે આ બધી જે મિકેનિઝમ છે એની અંદર જ્યારે ક્રિપ્ટો બેઝ આવી જાય તો એની અંદરના જેને કહેવાય કે બહુ સરળતાપૂર્વક થાય છે. અત્યારે એવું છે કે એફઆઈઆઈ પૈસા નાખે તો થ્રુ બેંક એને પૈસા મળે અને જાય અને શેર બજારમાં જાય, એટલે 2-3 ઓથોરિટીઓ વચ્ચે આવે છે. પેલી કદાચ ડાયરેક્ટ પેમેન્ટ થવાની કઈ વ્યવસ્થા ગોઠવા છે. બ્લોકચેનના ફાયદા ઘણા છે, કેમ કે મોટા પાયે જ્યારે ટ્રેડિંગ થતું હોય છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટના ટ્રેડિંગ હોય છે, અલ્ટિમેટલી આખું વર્લ્ડ વર્ચ્યુઅલ કરતા ફિઝિકલ ઉપર તો ક્યારેક આવવાનું જ છે. કેમ કે આપણે છે ને પેલું રીમ અપાનાય સ્વાહા રીમ ઉદાનાય સ્વાહા કરી અને આપણે દેવોને જમાડી શકીએ છીએ, આપણે નથી જમી શકતા. આપણે વર્ચ્યુઅલ ખાવાનું જ એટલે એકચ્યુઅલ ખાવાનું જોઈએ છે. વર્ચ્યુઅલ ખાવાથી આપણે એના વિના ચાલવાનું નથી. એટલે જે બી એકચ્યુઅલ વસ્તુઓનું જે ટ્રેડિંગ થવાનું છે એના માટે તમારે ક્યારેક એકચ્યુઅલ રૂપિયા પણ આપવા પડશે, ક્યારેક વર્ચ્યુઅલ રૂપિયા પણ તમે આપી શકશો. એટલે આ એક વર્ચ્યુઅલ જે તમે કહો છો કે ભાઈ અમે, એટલે દેવને ભોગ ધર્યા બરાબરનું છે, પણ દેવ એની રિસિપ્ટ આપશે એ સમયે કે ભાઈ મને મળી ગયું છે આ, એટલે આ તારા ખાતામાં આવી ગયું. એટલે આ એક પ્રકારનું એક સાદું ઉદાહરણ આપું છું.
હવે એ જે અત્યારે જે વર્ચ્યુઅલ ટેકનોલોજી છે એને અત્યારે તમારે ફિઝિકલ ડીમેટ જે શેર હતા એના થકી તમારે એમાંથી બહાર નીકળવું છે તો એ થઈ શકે બ્લોકચેન ની અંદર થઈ શકે અને એની અંદર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે એ સીધું ઇન્વેસ્ટમેન્ટ થાય કે એક્સ કરન્સી આપણે સપોઝ લોકોએ નામ પાડ્યું હતું કે ભાઈ ભારતની કરન્સીનું નામ લક્ષ્મી રાખીએ તો લક્ષ્મીથી તમે કદાચ રિલાયન્સના કે ટાટાના શેર તમે કોઈ પણ કંપનીના એક શેર તમે ફટાફટ ખરીદી શકો પેલું તમારું રૂપિયામાંથી આ બેંકમાં થાય અને ટ્રાન્સફર થાય ફરી પાછું પેલું લક્ષ્મીમાં કન્વર્ટ થઈ જાય એટલે એની અંદર બહુ સરળતાથી વેપાર થઈ શકે એવી શક્યતાઓ છે અને અત્યારે બીટચેન થી અત્યારે જે બ્લોકચેન થકી જે બીટકોઈન આ બધું છે એમાં આ બધું થઈ પણ શકે છે પણ ત્યાં પ્રોબ્લેમ ક્યાં આવે છે અત્યારે કોઈ રેગ્યુલેટરી ઓથોરિટી નથી એટલે કોઈક એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એમ કહી દે કે હું ગાડી તમને આપીશ તમે તમારે બીટકોઈન લઈને આવી જાઓ મારી પાસે હું તને એના બદલામાં ગાડી આપીશ એટલે વસ્તુ શું થઈ કે વર્ચ્યુઅલ વસ્તુ લીધી અને એકચ્યુઅલ વસ્તુ આપી એટલે એ જ્યારે આવું કંઈક થાય ત્યારે એ રીતે વર્ચ્યુઅલ કરન્સી અત્યારે જેની સ્ટેબિલિટી નથી કે જેમાં કંઈ ખબર જ નથી કે કોણ શું ક્યાં લડાવી રહ્યું છે તો એનો એકદમ એવો ઉછાળો આવે છે એટલે નથી મેં પણ એક આજ સુધી બીટકોઈન લીધો કે નથી તપાસભાઈએ લીધો હિન્દુસ્તાનની અંદર હજી એવા ઘણા બધા લોકો છે કરોડો અબજો લોકો છે કે જેને આ ટેકનોલોજી વિશે જાણવામાં રસ છે પણ મને એમાં રસ છે કે હું જાણું અને એનો ઉપયોગ કરું એ પહેલા મારી ઉપર કોઈ ઓથોરિટી એવી આવી જાય કે જે એને કંટ્રોલ કરે કે જેથી હું સેફ થઈ જાઉં સરકાર પાસેથી આ મારી અપેક્ષા ખરી કે મારે ભારતની સરહદોની અંદર મારા પૈસા પણ સેફ રહે અને હું પણ સેફ રહું આ અપેક્ષા દરેક જનસાધારણની સરકાર પાસે હોય છે એટલે તમે એને બ્લોકચેન થ્રુ જાઓ તો સરકાર એને ન ધણિયાતી મૂકી શકે નહીં જી તાપસજી ડિજિટલ રૂપિયા બિટકોઈન જેવી કરન્સીથી કેવી રીતે અલગ હશે આપણે કેવી રીતે એને સમજી શકીએ એ અત્યારે ગેસ કરવું ડિફિકલ્ટ છે પણ જે રીતે બિટકોઈન ચાલે છે જે ઇથેરિયમ છે ડોગી કોઈન છે આ બધી ઘણી બધી કરન્સીઝ છે એ જે રીતે ચાલે છે ટેકનોલોજી સેમ જ હશે એટલે આજે હું તમને ચેકથી પૈસા આપું તો એ તમને મેં જે બેંકનો ચેક આપ્યો હોય એ બેંક પાસે જાય એ બેંક એ ચેકને વેરીફાઈ કરે મારા સિગ્નેચર્સ વેરીફાઈ કરે અને પછી તમને આપે બિટકોઈન બ્લોકચેન કહીએ તો બ્લોકચેન જે ટેકનોલોજી છે એમાં એક ટ્રાન્ઝેક્શન જ્યારે થાય ત્યારે કોઈ પણ વસ્તુ એક કંઈક એમાં કરે ત્યારે એના જે રેકોર્ડ્સની કોપી છે એ જેટલા બી એ બ્લોકચેન પ્લેટફોર્મ પર હોય એ બધાને એનો એક રેકોર્ડ મળે એટલે એને પાછળથી જઈને કોઈએ પણ ચેન્જ કરવું કે એને મોડિફાઈ કરવું એ બહુ ડિફિકલ્ટ થઈ જાય ઇમ્પોસિબલ થઈ જાય કારણ કે એની એક કોપી જે હજારો કરોડો લોકો એ પ્લેટફોર્મ ઉપર છે બધાને જ મળી જાય છે એટલે એમાં વધારે ફ્રોડ કોઈ કરી શકે કોઈ એમાં ચીટિંગ થઈ શકે એ બધાના ચાન્સીસ બહુ ઓછા છે એટલે જે ગવર્મેન્ટનો ફોકસ છે કે ડિજિટલ બિઝનેસ થી આગળ વધવું જ્યારથી એ નોટબંધી આવી છે એના પછી યુપીઆઈ છે પછી યુપીઆઈ 2 જે આવ્યું છે બહુ જ સારું ઇનિશિયેટિવ હતું ગવર્મેન્ટનું જેનાથી આજકાલ નાના શાકભાજીના વેન્ડર્સ પાસે બી તમે જાઓ અને તમે ત્યાં એક પેલું એક ક્યુઆર કોડ નાનકડો ચોંટાડેલો હોય તમે સ્કેન કરો ને ઇમિડિયેટલી તમે પેમેન્ટ કરી શકો છો હજી પણ એમાં ઘણા બધા ફ્રોડ થાય છે કે તમને કોઈ ફોન કરીને કંઈક ઓટીપી આપે અને તમે એનાથી પેમેન્ટ કરી દો અને પછી એ ક્યાંક કોઈ માણસ ગાયબ થઈ જાય આ બધા પ્લેટફોર્મ પર જે છે એમાં થોડાક ફ્રોડની શક્યતા ઓછી છે તમે કોને પેમેન્ટ કરો છો એ સરખી રીતે તમે વેરીફાઈ કરી શકો છો ઘણા બધા એડવાન્ટેજીસ છે એટલે પણ ઓફકોર્સ એ કેવી રીતે આવે છે ગવર્મેન્ટ શું લાવે છે હજી ગવર્મેન્ટે બી એમાં 1 વર્ષનો ટાઈમ માંગ્યો છે કે 22-23 સુધીમાં એટલે આવતું વર્ષ જ્યારે ચાલુ થશે ત્યાં સુધીમાં એ લોકો લાવવાનું વિચારે છે સેકન્ડ વસ્તુ જોવાની એ રહેશે જે મેં સ્ટાર્ટિંગમાં બી કીધું હતું કે અત્યારે બિટકોઈન જોઈએ તો જેમ તો એ જે બિટકોઈન મારે માર્ક કરતા હોય તો એને હું એઝ અ કોઈ પણ કંપનીના એક શેરની જેમ જોઉં છું કે આજે સવારે એનો ભાવ આટલો થઈ ગયો કાલે આટલો થઈ ગયો બટ આરબીઆઈ ની જે પોતાની ઓલરેડી કરન્સી છે જેને આપણે રૂપી કહીએ છીએ અને પછી એ જો એક ડિજિટલ કરન્સી લઈને આવશે તો એ જ ડિજિટલ કરન્સી એ રૂપીના પેરેલલ ચાલશે એટલે ₹1 મારો હાથમાં જે નોટ છે જે મારા બેંક એકાઉન્ટમાં બોલે છે એ જ વેલ્યુ સેમ મારી આની ડિજિટલ કરન્સી હશે કે કોઈક એ બીજા પ્રમાણે ચાલશે એટલે એમાં જે અત્યારે લોકો બિટકોઈનમાં ઇન્વેસ્ટ કરે છે કે આજે મેં એક બિટકોઈન લઈ લીધો કાલે એની વેલ્યુ ₹100 થઈ ગઈ તો વેચી લીધો તો શું આ કરન્સીમાં થઈ શકશે ડિફિકલ્ટ ટુ ગેસ રાઈટ નાઉ અત્યારે એના પર કોઈ ગેસ થઈ શકે એવું જી
શૈશવજી, ભારતની જો વાત કરીએ તો 2-3 વર્ષથી આ ડિજિટલ કરન્સીની વાત થઈ રહી છે. જે પ્રમાણે જો આપણે જોઈએ તો જે ડિટેલ્સ છે એ મુજબ, અને રિઝર્વ બેન્કે કોઈ પાયલોટ પ્રોજેક્ટ હજી સુધી લોન્ચ નથી કર્યો. કારણ કે કેટલા સમયથી જો રિઝર્વ બેન્કના ગવર્નર શશિકાંત દાસની જો આપણે વાત અહીંયા માનીએ તો એમણે એવું કીધું, થોડા સમય પહેલા જ એમણે કહ્યું હતું કે ડિજિટલ કરન્સી ઉપર કામ ચાલી રહ્યું છે, પણ ટેકનોલોજીકલ સમસ્યાઓને નિવારવાના બહુ મોટા પડકારો છે. એટલે ફરીવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત જે છે એ અહીંયા આવીને અટકી જાય છે. એટલે સામાન્ય લોકોને જો ડિજિટલ કરન્સીની સાથે જો જોડવા હશે તો વચ્ચે બહુ મોટો ગાળો છે. અહીંયા સમયનો ગાળો નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે, અને બીજી બધી ઘણા બધા પડકારો, ઘણી બધી સમસ્યાઓ છે. તો એને નિવારવા માટે અત્યારે આપણે કેટલા તૈયાર છે? તૈયારી તો કદાચ ઘણી છે, કેમ કે સોફ્ટવેર ક્ષેત્રમાં આપણે જોઈએ તો આપણે ઘણા આગળ છીએ, અને છતાંય આપણને ખબર છે કે જીએસટી નું આખું નવું પોર્ટલ જયારે આપણે લોન્ચ કર્યું અને આપણે ભયંકર તકલીફ પડી, ખૂબ જ તકલીફ પડી. અને એના પછીનું એક બીજું સરસ મજાનું ગવર્મેન્ટે પોર્ટલ લોન્ચ કર્યું, એ છે કોવિનનું. અત્યારે જે વેક્સિન જે સરસ રીતે અપાઈ ગઈ અને દરેકના ડેટા સેવ થઈ ગયા. કોઈને અત્યારે આજે એવું છે કે કોઈને બીજો ડોઝ બાકી હોય તો એને SMS પણ મોકલવામાં આવે છે, એને પ્રેક્ટિકલી ફોન પણ કરવામાં આવે છે કે ભાઈ તમે આવીને વેક્સિન લઈ જાઓ. એટલે એને એટલી સરસ રીતે હેન્ડલ કર્યું કોવિનનું કે જેના માટે શાબાશી આપવી પડે. એટલે આપણી પાસે એક અનુભવ એવો હતો જીએસટી નો કે ઘણી બધી તકલીફો સાથે આપણે જીએસટી માં બહાર આવ્યા, અને આજે પણ બહાર તકલીફ પડે છે થોડી ઘણી. પણ બીજો અનુભવ એવો છે કોવિન પોર્ટલનો કે ખૂબ સરસ રીતે મેનેજ થઈ ગયો આખો પેન્ડેમિક, જેના લીધે એમ કહું તો ચાલે. હવે જે કરન્સીની વાત છે, એ કરન્સીને એકચ્યુઅલી તમારે આપણી જે કરન્સી છે એને પેલી બ્લોકચેન સાથે લિંક કરવાની છે. તો ત્યાં જે તપાસભાઈ કીધું કે ભાઈ 1 ના 100 થાય છે કે જે ભાવ જે પડે તે. હવે શેર બજારમાં શું છે કે આપણી પાસે સેબી છે, તમારી અમુક ટકાથી વધારે કોઈ પણ શેરનો ભાવ વધી જાય એક દિવસની અંદર તો એને સર્કિટ બ્રેકર મારીને ત્યાં જ અટકાવી દેવામાં આવે છે. હવે બિટકોઇનની અંદર કે કોઈ પણ વર્ચ્યુઅલ કરન્સી કે ક્રિપ્ટો કરન્સી જેની અંદર છે, એની અંદર ક્યાંક આપણે આવી રેગ્યુલેટરી ઓથોરિટી મૂકવી પડશે કે જે સટ્ટો ના થવા દે. પ્રોબ્લેમ કરન્સી જોડે નથી, પ્રોબ્લેમ છે સટ્ટાથી. એ ગાંડો અને આંધળો સટ્ટો રમવા આપણે ટેવાયેલા છીએ, અને આપણે ભૂતકાળની અંદર જે મેં પહેલા પણ કીધું કે આપણે જે કંઈ નુકસાન થયા છે, આખી બેંકો જતી રહી છે, એ બધું જે થવાનું કારણ હતું એની પાછળ સટ્ટો હતું. એટલે એ સટ્ટાને નિયંત્રિત કરવા માટે અને બીજા બધા જે બી નાના મોટા પ્રોબ્લેમ્સ છે એને રેગ્યુલેટ કરવા માટે સેબીનું સર્જન કરવામાં આવ્યું હતું. એ જ રીતે કોઈક એક એવી ઓથોરિટીનું સર્જન કરવું પડશે કે જે આ ક્રિપ્ટો કરન્સીને નાથી શકે. ટૂંકમાં કાળિયા નાગને નાથવા માટે તમારે કૃષ્ણ રાખવો પડશે એના માથે ચડીને જે વાંસળી વગાડે, નહીતર પેલો કાબુમાં નહીં રહે. બિલકુલ બિલકુલ, જરૂરથી આપણી પાસે સમય સમાપ્ત થઈ રહ્યો છે, અને જે પ્રમાણેની વાત એ ક્રિપ્ટો કરન્સીની છે, સપનું બહુ સરસ છે એવું કહી શકીએ, પણ એ સપનાને પૂરું કરવા માટે મહેનત કરવી જ પડશે, સમજવું પડશે, અને સામાન્ય લોકોને અહીંયા શું સીધો ફાયદો થાય છે, કેવી રીતે એ લોકો પોતાના મોબાઈલ ફોનથી કેવી રીતે તેનો ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને શૈશવભાઈએ અને તાપસભાઈએ જે સરસ એવી વાત કરી છે, પણ જોવાનું રહ્યું કે ખાસ ઇકોનોમિકલી બુસ્ટર ડોઝ આ મળી શકે એવું છે. હજી સમય છે અને એના ઉપર કામગીરી પણ ચાલુ છે, એટલે આપણે સરસ એવી આશા જ અહીંયા રાખી શકીએ છીએ જરૂરથી. તો આ તમામ પ્રકારની ચર્ચાઓ મારી સાથે શૈશવભાઈ અને તાપસભાઈ જોડાયા હતા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.